બેન મને માફ કરી દે પણ શેની માફી માંગો તમે મારા કાન શું ભૂલ કરી તમે મને પણ માફ કરી દે સોરી પણ શેની માફી શું ભૂલ કરી તમે મારા તે મેં તારી ભૂલ કરી ખૂબ ભૂલ કરી છે અને મારી એટલી ભૂલ કોઈ ના કરે અમે ગુનો કર્યો છે પણ શેનો ગુનો અમે તારાથી છુપાને સોનો પ્રેમ કરતા આમ સોરી બસ બસ હવે મને બધું ફટાફટ કરી આવજો નક્કી નક્કી હું ફટાફટ કરી આવું મોજો ઉપર ઉપર માં હવે શું લેવા જાતી હશે તું આવા દે ને બસ બસ હવે હું જઉં છું કરી રહ્યા હો કેટલી વાર હતી નથી આટલી વાર થોડી કરવાની હતી અને હું તો જો માન તો તૈયાર બિયાર કરીને ફટાફટ મેલ્યો છે અને આ તો બધું કોઈ ભાઈ કરે ને એટલે ફટાફટ હસીને જઈને આવો પણ શું કરો કેટલું હેડવામાં કામ પડે એવું ના વિચારવાનું તમે તું આવું બધું વિચારે ને તો એનામ તો એવું થાય પ્રો છે અને જો આ વાતની કોઈ ખબર ના પડે જો મારો રેખા રાખે ને એટલું તો કોઈનું ન રાખે અને મારા જીવથી વધારે રેખા મારું રાખે છે તને ખબર છે પણ એમને ખબર પડતી કશું નહીં ખબર પડે આખી દુનિયા કરે છે ને આપણે શું કરીએ ખોટું કર્યું છે એની પત્ની હોય તો એ બીજી છોકરીને લઈને તો ફરતો જ હોય છે તો મેં કોઈ ગુનો કરતો નથી અને તારા લગ્ન નથી છે એટલે તું એ બીજાને લઈને ફરે છે એટલે એ તો છે જ નહીં આ તો આપણા નસીબ છે આજ છે ને કાલ નથી તો બધું પટી જવાનું ચિંતા ના કરવાની એ તો છે પણ કાલ દુનિયા શું કે એ તો જે થવું હોય ને થઈ જાય ચિંતા ના કરવાની કોઈ વાત નહીં અને હારવડ હું હવે ઘરે જાઉં અને એ વાર તું બેઠી હશે મેં પાસે કીધું હતું કે કોમે રોશે એમ કહીને આવ્યો હતો હો સારું લે હું આ બધું કરું બહુ હું આ કરું છું ને ખોટું કરું છું હાવ કે હાવ ખોટું કાલ મા બાપને ખબર પડે ભાઈને ખબર પડે તો શું વાતો કરે એમનું દિલ તૂટી જાય આપણે આવું ના કરાય એના તો લગ્ન જ કરેલા છે અને હું કુંવારી અને આ રીતનું ના કરે એની પત્નીનો નેહાકો કેવો મને લાગે એવું ના કરાય એને મારે મળવું જ પડશે આ વાત કરવી પડશે લાવણી ફોન પછી કેટલે આવ્યા તો મોડું છે એવડું હલો ના બોલ ચમ આટલી વાર લગાવી હજી નહીં આયા બસ આ રસ્તામાં શું આવું હો હા ફોન મૂકું બાઇક ઉપર સારું ફટાફટ આવ એ હા હજી ચમ ના આયા મેં એને મળવા ત્યારે બોલાવે છે કે ત્યારે આવે બોલો બોલો શું કહો તો બોલ તમે હમણાં તો કલાક થી આપણે ભેળા થયા ને હવે શું પણ એક વાત કરું બોલો બોલો ખોટું નહીં લાગે ના નહીં લાગે આપણે આ ધંધો કરી એ બધું સારું છે નથી સારું કાલ ખબર પડે તો તમારે તો પત્નીને લગ્ન કરેલા એને ખબર પડે કેવું લાગે ના એ વાત સાચી આપણે આ ધંધો કરાય છોડી નહીં તારે માફી માગી લે બીજી શું માફી માંગવી સારી મેડમ હું તમારા ઘરે આવું માફી માંગવી તને તો ઓળખતી નથી ભલે ના ઓળખતી હોય મને એની નાની બેન ગણીને માફ કરી દે હજી કે કેટલી વાર લાગે આજે નથી તમે આયા હું આવો અને આ કોણ આ તો હવે એ જ કહે કે કોણ છે બેન મને માફ કરી દે પણ શેની માફી માંગો તમે મારા કાન શું ભૂલ કરી તમે મને પણ માફ કરી દે સોરી પણ શેની માફી શું ભૂલ કરી તમે મારા તે મેં તારી ભૂલ કરી ખૂબ ભૂલ કરી છે અને મારી એટલી ભૂલ કોઈ ના કરે અમે ગુનો કર્યો છે પણ શેનો ગુનો અમે તારાથી છુપાને સોનો પ્રેમ કરતા આમ સોરી પણ અમે તને કીધું છે મેં એમને સમજાવ્યા મેં હું તમારી પત્ની જોડે માફી માંગુ મેં આપણે ગાવું નથી કરો હું તમારા આટલું રાખતો તમે મારથી આટલી વાત છુપાઈ પણ એ હું ભૂલી ગયો તો કે મારા ઘરે પત્ની છે આ બધું છે જે મારા પ્રેમ ઓછું લાગ્યો તમને ખૂબ પ્રેમ કર્યો તે પણ હું શું કરું કે દુનિયા મતલબ છે હું પણ ભોળવાઈ ગયો તો અને હવે સુધરી ગયો ને
તને મેં સામેથી આવીને કહી દીધું ને હવે શું કઈ ચિંતા કરે છે મને હવે તો સમજણ આવી ગઈ આમાં બેન સમજણ આવી ગઈ હાથી સમજણ આવી કે ના આવી એ વાત હાથી તમે મને હોમે જે કીધું ને એટલો સારો જો તમે મને ના કીધું હું કોક જોઈ ગયો તો મને કેટલો અફસોસ થાય થાય ને કેમ ના કેટલો થાય? પસ્તાવો થાય હું શું કરું શું ગુસ્સા શું કરું તું બધું ઊંધું થવાનું હતું આ તો સારું કરું તમે કીધું બ્રો એટલે મેં તમને માફ કર્યા અને મારી બેન મને નાની બેન ગણીને માફ કરી દે. તને માફ કરી તે કીધું એટલું સારું બા બધું છોડી દીધું એટલું પણ સારું મેં તમારી એને જગ્યાએ સમજાવ્યા બીજું હોય તો પણ આવું ન કરો જો કે બી- એની પત્નીને કોઈ દાડો દગો ના હાલે ભૂલ થઈ ગઈ સોરી અને મારી બેન કોઈના ઘરે પત્ની હોય ને એની જિંદગી કજી બરબાદ ના કરવી એ મને ખબર છે મેં બધું સમજાવ્યું ત્યારે મેં જો મને તમારા ઘરે લઈ જાઓ હું તમારી પત્નીની માફી માંગુ કશો વાંધો નહીં હવે માફ કરી દે બંનેને માફ કર્યા બસ પણ આજથી કજી આવી ભૂલ ન કરવા અને તમે તમે પણ પણ આ આવી તો ભૂલ અમે વિડીયો ખાલી પેલા મનોરંજન માટે માટે બનાવેલો બનાવ્યો છે એટલે આ દિલ ઉપર કોઈ લેતા નહીં અને અમે અને અમારી રીતે ખોટું પણ કોઈ વિચારતા નહીં જેમ કે વિચારતા આ અમની સાળી છે અને મારી સગી બેન છે આ તો ખાલી વિડીયો તમે બધાને બતાવવા માટે જ કે આવા બનાવ્યો લોકો ઘણું કરે છે જે ઘણું એમની પાસે- વિચારે છે કે એમની હાળી એની કેવી હાલે પણ એવું બધું હોતું આ નથી તો એકબીજાનો રાગ હોય છે પણ હગી પત્ની હોય પતિને કોઈ દિવસ કોઈ દગો ના આલે અને હું તો કદી નથી આપતો અને જે કોઈ વિચારતા હોય આવું કોઈ વિચારતા નહીં અને ખોટું વિચારતા નહીં અને કોઈ પત્નીને આવો દગો આવતા નહીં કોઈ છોકરીને હું કહું છું કે આપ કોઈની જિંદગી બરબાદ કરતા નહીં અને કોઈ છોકરી છોકરો એવું હોય તો એવું ના વિચારવાનું કે આ બંનેને કોક હેરતું હશે એ કોઈ ભાઈ બહેનનો રિશ્તો હોય કોઈ સાળી બનવીનો હોય કોઈ ભાઈ ભાભીનો હોય કોઈ પતિ પત્નીનો હોય પણ ખોટી દુનિયા ખોટી નજરેથી જુએ છે એટલે ખોટી નજરેથી મત જોજો મન સાફ કરી અને તમે તમારી રીતે જોશો ને તો બધું તમને સાચું જ દેખાશે ખોટું નહીં દેખાય અને દોસ્તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને લાઈક શેર અને share, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય માતા